અમરેલી લેટરકાંડના આરોપીના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। તેમાં આરોપી મનીષ વઘાસિયા, અશોક માંગરોડિયા અને જીતુ ખાતરાનો દાવો। તેઓએ કહ્યું કે પોલીસે માર મારીને લેટર કોણે લખાવ્યો તે નામ અંગે ટોર્ચર કર્યું। નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી જેવા નામો આપીને પ્રેશર કરાયું। કૌશિક વેકરિયાના સાગરીતો જાહેર સરઘસ વખતે પાછળ જ હતા। કોર્ટમાં માર અંગે નિવેદન આપ્યું તો પરિવારને મારવાની ધમકી પણ આપી। લેટરકાંડના આરોપી મનીષ વઘાસિયાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। મેં ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો એટલે હું ભોગ બન્યો તેવું અશોક માંગરોડિયાએ જણાવ્યું। જસવંતગઢના રોડના કામના બિલ હજુ નથી અપાયા, મને રાજકીય હાથો બનાવી ફસાવવામાં આવી રહ્યો છે તેવું જીતુ ખાતરાએ જણાવ્યું। મારે કાંઈ લેવા દેવા ન હતું, મારો કોઈ રોલ આમાં નથી તેવું જીતુ ખાતરાએ જણાવ્યું। મારી કોઈ પણ પ્રકારે પૂછપરછ નથી કરાઈ તેવું પણ ખાતરાએ જણાવ્યું। થી રાતના 11 વાગ્યા સુધી એલસીબી ઓફિસ એરિયા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી। એમાં પહેલું જ મારવામાં આવ્યો અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નારાયણભાઈ કાછડિયા છે? મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી, આમાં કિશોરભાઈ કાનપરિયાની સહી છે, લેટર પેડ એનો ઓરિજિનલ છે સાહેબ, એનું એફએસએલ કરો એટલે બહાર આવશે। તોય કે નહીં આમાં કોણ છે? તું કે હાલ નામ બોલ। ત્યાર પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયાનું નામ, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, આટલા નામ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું, મારે એટલો માર્યો અને હાથની હથેળીઓ આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી સિદ્ધરાજસિંહ ગોહિલામાં પટ્ટા મારતા હતા, એમબી ગોહિલ અને વરજાન કરીને હતા। આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં। આગળના સમયમાં ભ્રષ્ટાચાર થયો એ મેં 2021માં ફરિયાદ કરેલી છે। આ એના તાલુકા પંચાયતના રિપોર્ટ છે, તાલુકા પંચાયતે તપાસ કરેલી છે। ત્યાર પછી વધુ તપાસ અર્થે કુકાવ તાલુકા પંચાયતને કામ આપ્યું છે, કુકાવ ટીડીઓ આની તપાસ કરેલી છે। કુકાવ ટીડીઓ સાહેબને ગત 31 તારીખે જસવંતગઢમાં તપાસ કરવા આવવાની હતી। 29 તારીખથી તાલુકા તલાટીને રજા ઉપર મૂકી દેવામાં આવ્યા છે, એની રજા મંજૂર કરવામાં આવી છે, મને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ 5 દિવસ સુધી આ ગામમાં તલાટીનો ચાર્જ એક પણ વ્યક્તિને આપવામાં નથી આવ્યો। મને તો કઈ લેવા દેવા નહોતો, પણ રાજકીય હાથો બનાવી અને આમાં ફિટ કરી દીધો છે। મારે કોઈ બીજો કઈ પાવર નહોતો અને મારો કોઈ આમાં રોલ નથી। મને પોલીસ દ્વારા મારવામાં નથી આવેલો, મને પૂછપરછ પણ નથી કરેલી, મને ખાલી ઓનલી ફોર ફિટ કરી દીધો। તો લેટરકાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને અમરેલી લેટરકાંડમાં આરોપી મનીષ વઘાસિયા, અશોક માંગરોડિયા અને જીતુ ખાતરાને આપણે સાંભળ્યા અને તેઓએ જણાવ્યું કે પોલીસે માર મારીને લેટર કોણે લખાવ્યો તે અંગે ટોર્ચર કર્યું। તેઓએ જણાવ્યું કે પોલીસે ખૂબ માર માર્યો, ઢોર માર માર્યો। પોલીસના નામ પણ તેઓએ આપ્યા છે, નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી જેવા નામો આપીને પણ પોલીસે પ્રેશર કર્યું। તો કૌશિક વેકરિયાના સાગરીતો જાહેર સરઘસ વખતે પાછળ જ હતા તેવું પણ તેઓએ જણાવ્યું છે। કોર્ટમાં માર અંગે નિવેદન આપ્યું તો પરિવારને મારી નાખવાની પણ ધમકી આપી હતી। તો લેટરકાંડના આરોપી મનીષ વઘાસિયાએ પોલીસ પર આ ગંભીર આરોપ લગાવ્યા છે। ત્યારબાદ અશોક માંગરોડિયાએ જણાવ્યું કે મેં ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો એટલે હું ભોગ બન્યો છું। જસવંતગઢના રોડના કામના બિલ હજુ નથી અપાયા તેવું પણ માંગરોડિયાએ જણાવ્યું છે। ત્યારબાદ જીતુ ખાતરાએ જણાવ્યું કે મને રાજકીય હાથો બનાવી ફસાવવામાં મને આવ્યો છે, મારે આમાં કાંઈ લેવા દેવા ન હતું, મારો કોઈ આમાં રોલ ન હતો, મારે કોઈ પણ પ્રકારે પૂછપરછ મારી નથી કરાઈ તેવું જીતુ ખાતરાએ જણાવ્યું છે। તો અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, ખુલાસા થઈ રહ્યા છે। ભાજપ કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને પાટીદાર દીકરીના ન્યાયની વાત ક્યાંક એક સાઈડ રહી ગઈ છે અને સમગ્ર મુદ્દે પોલિટિક્સ છે તે ગરમાયું છે, રાજકીય માહોલ ગરમાયો છે અને એક બાદ એક આરોપ પ્રતિ આરોપ છે તે ક્યારેક પોલીસ ઉપર થઈ રહ્યા છે, ક્યારેક રાજકીય પક્ષો ઉપર થઈ રહ્યા છે, તેના સ્થાનિક નેતાઓ ઉપર પણ કરવામાં આવી રહ્યા છે। તો અત્યારે જે આરોપી જે છે મુખ્ય, તેમાં પોલીસે માર મારી લેટર કોણે લખાવ્યો તે નામ અંગે પણ ટોર્ચર કર્યું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી જેવા નામો આપીને પ્રેશર કરવામાં આવ્યું તેવું પણ જણાવ્યું। તો કૌશિક વેકરિયાના સાગરીતો જાહેર સરઘસ વખતે પાછળ હતા। ત્યારબાદ જણાવવામાં આવ્યું છે અશોક માંગરોડિયા દ્વારા કે જસવંતગઢના રોડના
કામના બિલ હજુ નથી અપાયા, તેના કારણે પણ આ ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.